વિદ્યાર્થીઓ, હવે 6.9 નંબરનો ટોપિક લઈએ, સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા. બરાબર, આપણે ઊર્જા એટલે આગળ સમજ્યા કાર્ય કરવાની ક્ષમતા, અને સ્પ્રિંગની છે એટલે સ્પ્રિંગમાં જે કાર્ય કરવાની ક્ષમતા છે એને સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા કહેવાય. તો એક હુકના નિયમને અનુસરતી હોય એવી સ્પ્રિંગ લઈએ. બરાબર, તો જો આ એક સ્પ્રિંગ છે, એના છેડે એક આ રીતે બ્લોક બાંધેલો છે. બરાબર, અત્યારે જે આ સ્પ્રિંગની સ્થિતિ છે ખેંચાયેલી પણ નથી કે દબાણમાં પણ નથી, એવી સ્થિતિમાં સ્પ્રિંગ છે. ખેંચાયેલી પણ નથી કે દબાયેલી પણ નથી. બરાબર, તો હવે શું કરીએ, આપણે એના ઉપર બળ લગાડીએ અને એને ખેંચીએ. આ x બરાબર 0 વાળી સ્થિતિમાં હતું. હવે ધારો કે આ એનું x જેટલું સ્થાનાંતર થાય છે, એટલે હવે સ્પ્રિંગ ખેંચાયેલી સ્થિતિમાં છે. બરાબર, એને x જેટલું આપણે સ્થાનાંતર કરાવડાવ્યું છે. અને જો તમે એના ઉપર દબાણવાળું બળ લગાડ્યું હોય, દાબીએ બળ, તો પછી શું થાય કે આ જે સ્થાનાંતર છે સ્પ્રિંગ દબાણમાં આવશે, તો આ બાજુ સ્થાનાંતર મળશે એનું x જેટલું. બરાબર, તો ટૂંકમાં આપણે સ્પ્રિંગ ઉપર બળ લગાડીને એને ખેંચીશું કે દબાઈશું એટલે એના છેડે જે બ્લોક બાંધેલો છે એનું શું થશે, સ્થાનાંતર, અને x જેટલું આપણે એનું સ્થાનાંતર કરાવીશું. તો જો તમે સ્પ્રિંગને આ દિશામાં ખેંચી F બળ લગાડ્યું, તો સામે સ્પ્રિંગમાં પાછું એને મૂળ સ્થિતિમાં લઈ જતું એક બળ ઉદ્ભવે. એ તમે લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં હોય. એને પુનઃસ્થાપક બળ કહે છે. કેવું બળ કહેવાય એને? પુનઃસ્થાપક બળ, જે સ્પ્રિંગને પોતાની મૂળ સ્થિતિમાં લઈ જશે. એટલે જો સ્થાનાંતર આ દિશામાં, પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ દિશામાં. અહીંયા એવું, હવે સ્થાનાંતર આ દિશામાં થયું છે તો સ્પ્રિંગને મૂળ સ્થિતિમાં લઈ જતું બળ આ દિશામાં હશે. તો દરેક વખતે પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે અને પાછું સ્થાનાંતરના સમપ્રમાણમાં હશે. કેમ કે જેમ સ્થાનાંતર વધારે એમ પુનઃસ્થાપક બળ વધારે, સ્થાનાંતર ઓછું પુનઃસ્થાપક બળ ઓછું. તો આના ઉપરથી આપણે આવું કહી શકાય કે આ પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. સ્પ્રિંગમાં ઉદ્ભવતું આ પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. સપ્રમાણતા અચળાંક દૂર કરીએ તો સપ્રમાણતાની નિશાની દૂર કરીએ, સપ્રમાણતા અચળાંક મૂક્યો કે, તો પુનઃસ્થાપક બળનું આવું સૂત્ર મળશે, Fs = -kx, જ્યાં આ જે k મૂક્યો છે એને સ્પ્રિંગ અચળાંક કહે છે. સ્પ્રિંગ અચળાંક કહેવાય, સ્પ્રિંગનો બળ અચળાંક પણ કહેવાય. સ્પ્રિંગ અચળાંક અથવા સ્પ્રિંગનો બળ અચળાંક અથવા ખાલી બળ અચળાંક શબ્દ પણ વાપરે. બરાબર, તો એ કે છે અને સ્પ્રિંગના બળ અચળાંકનો એકમ કયો થશે, તો Nm/મીટર એનો એકમ થાય. બરાબર છે. હવે સ્પ્રિંગના બળ અચળાંક કેનું જો મૂલ્ય
મોટું હોય તો સમજી લેવાનું કે સ્પ્રિંગ કેવી હોય, કડક હોય, અક્કડ હોય. અને જો બળ અચળાંકનું મૂલ્ય નાનું હોય તો સ્પ્રિંગ કેવી હોય છે, નરમ હોય છે. જેમ કે આપણે બોલ પેન હોય છે એની અંદર સ્પ્રિંગ આવે છે એ નરમ હોય છે, બરાબર. તો એના માટે કેનું મૂલ્ય કેવું હશે, નાનું. જ્યારે આપણે બાઇકમાં પાછળના વ્હીલમાં જે જમ્પર લગાડેલા હોય છે, બરાબર, શોક એબ્સોર્બર, એમાં એની સ્પ્રિંગ આપણાથી દબાતી નથી હાથેથી, તો એ કેવી છે, કડક, અક્કડ છે. તો એના માટે સ્પ્રિંગ અચળાંકનું મૂલ્ય કેવું હશે, મોટું હશે, બરાબર છે. તો આ રીતે સ્પ્રિંગ અચળાંક ઉપરથી નક્કી કરી શકાય કે સ્પ્રિંગ નરમ હશે કે સ્પ્રિંગ અક્કડ હશે, બરાબર ને. તો આ પુનઃસ્થાપક બળ છે અને એનું મૂલ્ય તમે લગાડેલા બળ જેટલું જ હશે પણ એની વિરુદ્ધ દિશામાં હશે. તો પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય, બરાબર, એ લઈએ, શોધીએ. એને સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય પણ કહેવાય. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય એને આપણે WS વડે દર્શાવીએ. તો સૂત્ર કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, FS dx. સ્થાનાંતર કેટલું, તો x બરાબર 0માંથી x જેટલું. મહત્તમ લઈએ તો XM જેટલું, બરાબર. ચલો, તો પછી WS ઇઝ ઇક્વલ ટુ સંકલન 0 થી XM, FS કેટલું છે, -kx છે. કે સપ્રમાણતા અચળાંક છે, સ્પ્રિંગ અચળાંક છે, બહાર લઈ લો. સંકલન 0 થી XM x dx. ચલો, એક્સનું સંકલન કયું સૂત્ર છે, તો ઘાતમાં 1નો વધારો થાય એટલે 1 વત્તા 1, 2 વધેલી ઘાત છેદમાં, અને લિમિટ 0 થી XM. આ લિમિટ મૂકવાની બાકી છે, હજી લિમિટ મૂકી દઈએ. 0 મૂકવાની જરૂર નથી, 0 મૂકીશું એટલે બધું 0 થશે. ખાલી આ ઉપરની લિમિટ મૂકો તો એક્સના બદલે XMનો સ્ક્વેર થઈ જાય બાય 2, બરાબર. તો કાર્ય મળશે WS બરાબર -1/2k XM સ્ક્વેર. તો આ સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય છે, બરાબર. અને સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય ઋણ આવ્યું, કેમ કે સ્પ્રિંગ પર કાર્ય થયું છે અને આપણે જે બળ લગાડ્યું એના વડે કાર્ય ધન આવશે, કેમ કે સ્પ્રિંગ પર કાર્ય થાય છે, સોરી, અને પેલું સ્પ્રિંગ વડે કાર્ય થાય છે. આ બેમાં ડિફરન્સ આપણે આગળ ભણી ગયા ને કે જો કાર્ય ધન આવે તો બળ વડે પદાર્થ પર કાર્ય થાય છે અને કાર્ય ઋણ આવે તો પદાર્થ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરશે, બરાબર. તો આ વિરુદ્ધ દિશા દર્શાવે છે, માઇનસ નિશાની. તો આપણે જે બળ લગાડ્યું એના વડે થતું કાર્ય શોધવું હોય તો લગાડેલ બળ વડે થયેલ કાર્ય, તો એ આના કરતાં વિરુદ્ધમાં એટલે +1/2k XM સ્ક્વેર, બરાબર છે. તો આ આપણે લગાડેલા બળ વડે થતું કાર્ય છે. આગળ જે મળ્યું એ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે, બરાબર. અને આને જ શું કહેવાય, સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા. V of x is equal to 1/2 XM ના લખીએ તો kx સ્ક્વેર. આ શું કહેવાય, સ્પ્રિંગની
સ્થિતિ બરાબર. તો આ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા છે. તો સ્પ્રિંગ ઉપર જે લગાડેલું બળ છે એના વડે થતું કાર્ય એને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કહેવાય. બરાબર. એના માટે આલેખ આપેલો છે. બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપ્યો છે. જો આ સ્થાનાંતર લઈએ, એક્સ અક્ષ ઉપર વાય અક્ષ ઉપર બળ લીધું છે, તો આવો આલેખ મળશે. અને આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, તો એ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ પાછું -kxm²/2 જેટલું થાય. બરાબર ને? થાય જ ને. જો આ xm બરાબર, અને અહીંયા આ બળ મળશે. બળ કેટલું હશે? Fs. તો Fs વિરુદ્ધ એક્સના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ કેટલું હશે? કાર્ય જેટલું હોય છે. બરાબર. અહીંયા આપણે સ્પ્રિંગને x બરાબર 0 થી x બરાબર xm સ્થાનાંતર સુધી ખેંચી હતી, અને એના માટે આપણે કાર્ય શોધ્યું હતું. બરાબર. એના બદલે આપણે સ્પ્રિંગને xi થી xf જેટલી ખેંચીએ અને એના માટે થતું કાર્ય શોધીએ, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. તો એ સૂત્ર આગળ આપણે લઈ લીધું. હવે xi થી સંકલન xf kx dx લેવાય. બરાબર. ચલો, તો હવે -k બહાર લઈ લો. એક્સનું સંકલન x²/2 લિમિટ xi થી xf લિમિટ મૂકી દઈએ. પહેલાં એક્સના બદલે xf એટલે xf²/2, પછી માઇનસ એક્સના બદલે xi²/2. તો કાર્ય WS બરાબર શું મળશે? આ માઇનસનું પ્લસ થઈ જાય, કે ગુણી નાખો, કે xi²/2 માઇનસ કે xf²/2. તો આનો અર્થ એ કે કાર્યમાં xi અને xf જ છે, એટલે આ કાર્ય પણ કેવું છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન આધારિત. કેવું કાર્ય છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખતું હોય એવું કાર્ય છે. જે બળ વડે આવું કાર્ય થાય એને આપણે કંઈક નામ આપ્યું હતું, એને સંરક્ષી બળ કહેવાય. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે. તો આનો અર્થ એ કે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ. બરાબર. સ્પ્રિંગ બળ કેવું બળ છે? સંરક્ષી બળ છે, કારણ કે એના વડે થતું કાર્ય પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. બરાબર ને? તો પછી તો આપણે સંરક્ષી બળ માટે પેલું સૂત્ર મળવું જોઈએ. સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય એ કોના જેટલું હોય છે? બળ જેટલું હોય છે. બરાબર. એટલે -kx Fs જેટલું હોય છે, કારણ કે સંરક્ષી બળ છે. સંરક્ષી બળ માટે શું મળે? સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ બળ જેટલું, સંરક્ષી બળ જેટલું હોય છે. બરાબર. ફરી પાછું સ્પ્રિંગ માટે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા લેવાની છે. એના માટે પાછી આકૃતિ દોરીને સમજીએ. જો આ સ્પ્રિંગ, એના છેડે બ્લોક. બરાબર. હવે બ્લોકને ધારો કે આપણે એક્સ જેટલો ખેંચ્યો છે. અહીંયા એક્સ 0 હતું, આ એક્સ બરાબર આ એક્સ સુધી ખેંચ્યો છે, અને પછી
મેક્સિમમ સુધી ખેંચ્યો છે XM સુધી, અને પછી છોડી દો એટલે આ દિશામાં ગતિ કરશે, બરાબર. હવે XM સુધી ખેંચ્યો હોય ત્યારે એની પાસે કઈ ઉર્જા હશે? તો એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી? 1/2kXm². અને તમે છોડી દો અને અહીંયા ધારો કે X પાસે આવે ત્યારે એની પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને હશે. એ એની શું કહેવાય? યાંત્રિક ઉર્જા કે કુલ ઉર્જા, બરાબર ને? તો સ્થિતિ ઉર્જા X પાસે કેટલી? તો kx². ગતિ ઉર્જા 1/2 mv². અને ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ઉર્જા કેવી રહેવાની? અચળ. એટલે આ કુલ ઉર્જા અને પછી આ બે મળી તો આ બેનો સરવાળો એ કુલ ઉર્જા જેટલો જ હોય, બરાબર ને? 1/2kXm² ઇઝ ઇક્વલ ટુ 1/2kx² પ્લસ 1/2 mv². એટલે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર છે. અને આ યાંત્રિક ઉર્જા કહેવાય. યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે છે. યાંત્રિક ઉર્જા કેવી હોય? અચળ. તો આ X પાસે હતી ઉર્જા. હવે X બરાબર 0 પાસે ઉર્જા લેવી હોય તો X બરાબર 0 પાસે આ સ્થિતિ ઉર્જા કેવી થાય? 0, કેમ કે 1/2kx² છે. તો X બરાબર 0 પાસે હવે કયું મળે સમીકરણ? kXm² ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આ X બરાબર 0 પાસે આટલી ઉર્જા મળે, બરાબર. તો X બરાબર 0 પાસે આટલી ઉર્જા મળે ત્યારે ઝડપ મેક્સિમમ હશે પાછી, એટલે Vm લઈ લઈએ, બરાબર ને? કેમ કે X બરાબર 0 પાસે હવે માત્ર ગતિ ઉર્જા, મેક્સિમમ ગતિ ઉર્જા. ગતિ ઉર્જા મહત્તમ ક્યારે મળે? કે ઝડપ મહત્તમ હોય, બરાબર. તો આમાંથી મહત્તમ ઝડપ શોધીએ તો 1/2 કેન્સલ. Vm ને સૂત્રમાંથી કરતા બનાવો તો Vm ને કરતા બનાવો એટલે m આ બાજુ આવે છેદમાં k/m વર્ગ છે, વર્ગમૂળ થઈ જાય, અને આ XM. તો આ મહત્તમ ઝડપ સ્પ્રિંગના બ્લોકની કે સ્પ્રિંગની પણ કહેવાય. એટલે સ્પ્રિંગનો છેડો જે જાય ને એની મહત્તમ ઝડપ, બરાબર. તો આ રીતે સ્પ્રિંગની મેક્સિમમ બ્લોકની મેક્સિમમ ઝડપ મળે. અને અહીંયા ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ એ જોવા મળ્યું. આગળની થિયરીમાં થયું હતું એવું જ. આ કુલ સ્થિતિ ઉર્જા હતી એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થયું, બરાબર. અને છેલ્લે યાંત્રિક ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપ્યો છે. આ X, આ કુલ ઉર્જા, બરાબર. તો એનો આલેખ આ રીતે મળે છે. જુઓ, અહીંયા આ X બરાબર 0 છે, આ પ્લસ XM મેક્સિમમ, અને આ માઇનસ બાજુ મેક્સિમમ સ્થાનાંતર, બરાબર. તો પ્લસ XM છે, મેક્સિમમ સ્થાનાંતર પાસે ગતિ ઉર્જા કેવી હોય? 0. અને ત્યારે સ્થિતિ ઉર્જા મેક્સિમમ. X બરાબર 0 પાસે જો ગતિ ઉર્જા મહત્તમ, અહીંયા કે મેક્સિમમ, ત્યારે સ્થિતિ ઉર્જા કેવી? 0, બરાબર છે. તો આલેખ ઉપરથી જો આવી ખબર પડશે. અને આ બેનો સરવાળો એ કુલ યાંત્રિક ઉર્જા કઈ? તો યાંત્રિક ઉર્જા બરાબર k પ્લસ v, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર કુલ યાંત્રિક ઉર્જા થાય, બરાબર.